અલગ વસ્તુ છે અને દ્રષ્ટિ અલગ વસ્તુ છે. બુદ્ધિથી બાહ્ય ધ્યાન પ્રાપ્ત કરી શકાય છે. દ્રષ્ટિ એટલે એક જાતનું વિઝન છે, જેનાથી વાસ્તવિકતાનું ધ્યાન થતું હોય છે. દ્રષ્ટિનો ઉધાર થાય એટલે વાસ્તવિકતાનું ભાન થાય. અને દ્રષ્ટિ વિરાયેલી હોય અને આ ગમે તેટલી ખુલ્લી હોય તો પણ જીવને વાસ્તવિકતાનું ભાન થતું નથી. આ ઉઘડેલી હોય એનું કોઈ મહત્વ નથી. દ્રષ્ટિનો ઉઘાડ બહુ જરૂરી હોય છે. અને દ્રષ્ટિનો ઉઘાડનું નામ સમ્યક દર્શન એ દર્શને કહેવામાં આવ્યો છે. અને સમજી મહારાજ આપણી બુદ્ધિને આપણી દ્રષ્ટિને ચકાસે છે. પ્રત્યેક સ્તરે બનતી ઘટનાઓમાં આપણે કેવું વલણ પ્રત્યાયન કરીએ છીએ. બનતી ઘટનાઓ આપણા આત્મપ્રદેશ ઉપર રાબત દેશની કેવી પ્રેમ ઉભી કરે છે અને કેવી પ્રવૃત્તિમાં ગઈકાલે મેં તમને કીધેલું કે આપણી શક્તિ આપણો 4 વસ્તુ બોલાવે તો આપણે હિંમત કરવાની. આપણી શક્તિ, આપણો સમય, આપણી સંપત્તિ અને આપણી સામગ્રી, આ 4 વસ્તુ પૂર્વના કોઈ પુણ્ય કે પાપના ઉદયે જે રીતે પણ પ્રાપ્ત થઈ હોય અને વર્તમાન કાળમાં આપણે એનો જે રીતે ઉપયોગ કરતા હોઈએ, પ્રાપ્ત કેટલું થાય છે કેવું થાય છે એ મહત્વનું નથી. ઉપયોગ કેવો થાય છે કેવો આપી શકો એ પણ એટલો મહત્વનો નથી. પણ ઉપયોગ કર્યા નથી આપણા મનની અંદર એની સફળતાને નિષ્ફળતાની જે કઈ કઈ થાય છે એ બહુ મહત્વની હોય છે. તો પરીક્ષામાં પાસ થાય એ વખતે એને વિચાર આવે કે આપણી મહેનત સફળ થઈ. તમે 50 લાખનું થોડી રોકાણ કર્યું અને સામે બીજા 1 કરોડ બનાવ્યા. તમને એમ થાય કે આપણી મહેનત સફળ થઈ. ધંધાની બુદ્ધિથી મહેનતની સફળતા આપણે માનીએ. પરીક્ષામાં પાસ થવાની પ્રવૃત્તિથી મહેનતની સફળતા આપણે માનીએ. આપણી દ્રષ્ટિ વધારવી છે. આપણા સમયની અને સંપત્તિની સાર્થકતાને સફળતા તેમાં લાગે. પરંતુ 18 દિવસ જઈને આવ્યા એ દિવસ આપણા સફળ આત્મ સ્વરૂપની અનુભૂતિ કરવા માટે 18 દિવસ દુનિયાની જંજાળોથી મુક્ત થઈને આત્મ સાધનામાં લીન થયા. એ 18 દિવસ આપણને સફળ લાગે. કરવું એ હજી બધા બીજા નંબરમાં છે, પણ કરવા પછી આપણને લાગે. રાડું કર્યા પછી પણ એમ લાગે એકવાર કરી તો નાખ્યો પણ તારા મજા ના આવી. દિવસ બધા ગયા ખાલી. જીવોના કર્મની વિચિત્રતા હોય છે. એક વ્યક્તિઓને મળેલી પૂર્વ અવસ્થામાં સારો ધર્મ સારેલી હતી. આચાર વિચાર સંપન્ન હતી. અસુરોના પરાક્રમમાં હતી. પાચન કરણની સાધના કરી હતી. બહુ સરસ પ્રાપ્ત થયું હતું. અને વર્ષો પછી વિચિત્રતાઓ હોય છે
ત્યાં આડા ચાલી ગયા. ભાઈ આવી ક્રિયા, આવો તપ, આવી સાધના, આવું સત્ય સમાજનો અલંકાર થયા ઠેકાણો પડ્યો નહીં. આવી કોઈ માયા જાળમાં મન ખૂટી ગયું અને આ વ્યક્તિ મને આવીને કહે છે મારા સાહેબ માફ સમણ કરીને બહુ મોટી ભૂલ કરી. ઇંગ્લિશ સોનામાં તો કર્યા પછી પણ સદીઓની સાધના કર્યા પછી પણ એનો પશ્ચાતાપ એ સદીઓના સાધનાના પુણ્યને તો તોડી નાખે છે કે ભગવાન આવી સાધના અનંત કાળ સુધી મળે નહીં એવા અનુબંધો પણ સાધવી. આનંદજી મહારાજ આપણી દ્રષ્ટિની સોનોગ્રાફી કરે છે કે તમે તમારા જીવનની સંપત્તિ, સમય, શક્તિ અને સામગ્રી એની સફળતા તમે ક્યાં માનો? જન યૌવન મદ મહાતો ગર્ભકાળી વેદના વિસ્તારી પૂર્વ અવસ્થા પર એક અવલોકન કરવામાં આવે તો એમ થઈ જાય કોઈ ભયંકર ગુનો કર્યા પછી જેમની અંદર જ્ઞાન ઉપર લેવામાં આવે એટલામાં જમોરેલા સાપકાઓ ગાળે મારતા હોય ને બરફની પાક ઉપર ઉગાડતા હોય અને દેશની વિદેશતા હોય ને હાડકા તોડતા હોય એ વખતે માર ખાવાની હાલત અને આદિથી જુઓ તમે આપણે વિચારો થતો કે ભાઈ લેવાનું હવે નહીં કરું ભૂલ ગઈ માફ કરો એ સાથ દેવાનો હોય કે ના હોય. કારણ કે વેદનાની શત્રુતા એટલી ભયાનક છે કે એ વખતે એને એમ લાગે છે કે જેના માટે મેં આવા ગુણ ધંધા કર્યા હતા એ વસ્તુ તો કદાચ મળી કે ના મળી પણ એના કારણે જે સજા મળે છે એ સજા એટલી પ્રમાણ પ્રકૃત છે કે મારાથી સહન થતી નથી ને ત્યાં સમજદારો તો નિકાય કરે હવે જિંદગીમાં આવા અકાળે મારે ભૂલે છે પણ કરવાનો. કારણ કે વેદના એને સમસમયની દેખાય છે. અહીં આનંદજી મહારાજ આપણી મૂળતા ઉપર દયા વરસાવે છે. ગર્ભકાળી વેદના વિચારી કોઈ અત્યારે મજબૂત કરવાની કરે છે, અત્યારે રવિવાર છે હોટલમાં વસ્તુ જોવાની કરે છે, સરસ મજાની ચેનલ આવીને આપવાનું કામ ભાન કરવાની ચિંતા ભૂલીને એવો ઉતરીને આ જોયા કરે છે. તે છોકરા તમને ખબર છે આ સંસ્થામાં કહ્યું છે તમે સમજી લો. સાકર ચારે બાજુથી કેવી હોય? સાકર ચારે બાજુથી મીઠી હોય, મીઠું ચારે બાજુથી સારું હોય, લીમડો ચારે બાજુથી કડવો હોય, મરચું ચારે બાજુથી તીખું હોય અને સંસાર ચારે બાજુથી નહીં બધે જ સાથી ગમે ત્યાંથી તમે પૂછો તો માત્ર દુઃખ મય જ હોય. અત્યારે તમે મીઠું કરવાની લાખ પ્રયાસ કરો મરચું કોઈ દિવસ મીઠું થાય નહીં. સંસારિક અવસ્થાઓને આપણી બુદ્ધિને હોશિયારીથી સુખી કરવાના આપણા લાખ પ્રયત્નો હોય પણ ભાગી આપણા હાથમાં જ નથી. મૂળ બાકી કર્મ અને ભવિષ્યના હાથમાં. તમે સ્વપ્ને પણ કલ્પના નહીં કરી હોય એવું વિપરીત રિઝલ્ટ એવું સામે આવી જશે. એવા અટકાવો લાગશે, આઘાતો લાગશે અને જયારે પરમાત્માએ બતાવેલા ભાવ નિયતિ અને ભવિષ્યના નામના પદાર્થો ઉપર આસ્થા બેસી જશે કે અહીંયા મારી કોઈ બુદ્ધિ કામ નથી કરતી, અહીંયા મારી કોઈ હોશિયારી કામ નથી કરતી. પકડાઈ ન જાઓ એના માટે બહુ શિક્ષકથી કામ કરેલા, બહુ બુદ્ધિ લગાવી હતી, ચારે બાજુથી એવી બાજી ગોઠવી રાખી હતી અને છતાં બાજી એટલી કક્ષાએ ઊંધી પડી છે કે હું કદાચ કરતી પણ ના શકું.
અને જ્યારે એમ થાય કે ભગવાને જે પદાર્થો બતાવ્યા છે એને નમન કર્યા વગર, સ્વીકાર કર્યા વગર તમને આ વિસ્તારો છે. એક બેન હતા, મારી પાસે આવ્યા, પોતાના વિચારના જીવનોની કલ્પની કરી. આ બધું બહુ વિશિષ્ટ છે. એક બાજુ આનંદજીનું પદ છે, બીજી બાજુ વર્તમાન અવસ્થાના અનુભવો છે આપણા. એને અંદર કાપીને અનુભવના અર્થને વિચાર આપણે લઈ અને ચાર એટલો કે આપણા અંતર આત્માને વૈરાગ્ય અને અધ્યાત્મથી આપણે વાંચિત અને ભાવિત કરવાનું. એક વખત અંતરાત્મા વૈરાગ્ય ભાવના અને અધ્યાત્મ ભાવનાથી ભાવિત થાય એટલે દુનિયાના કોઈ પદાર્થો એની અંદર રસ પેદા કરવા માટે સમર્થ ના હોય. લગ્નના જવું અને લગ્નના જવું પડે, આ બેના ફેર કરો. કેટલાકના લગ્નમાં તમે જાઓ છો ને કેટલાકના લગ્નમાં તમારે જવું પડે છે. એના પછી નક્કી કરો છો. આમ તો જવાની ઈચ્છા બિલકુલ નથી, એવો સંબંધ પણ નથી, પણ છતાં મનમાં એમ થાય છે કે ચલાવીએ. દબાવને તમે ભારે તમે આમ તો ટાઈમ પણ નથી, ગયા મોડું બતાવ્યું કાંતો આપ્યો નહીં નીકળ્યા. નજીકની તહેવાર વ્યક્તિ છે અને એના લગ્નમાં જવું છે. લગ્ન આવે તો 8 દિવસ પહેલા આપણે આવી જઈશું. આ વાત મારે નથી કરવી. જવું અને જવું પડ્યું, આ એક વ્યવહારિક ભાષામાં તમને બતાવ્યું. હવે આગળ વધીને હું કહ્યું કે જે આત્માની અંતર આત્મા વૈરાગ્ય અને અધ્યાત્મની ભાવિત નથી, એ આત્મા સંસ્થાની લગ્નાની તમામ પ્રવૃત્તિઓ રાશિ વાંચીને કરવાની. પોતાના નિકટતાને ગુરુના લગ્ન આપે તો પણ એને બહારનો ભક્તો તો કેવી હોય, લાઇટિંગ છે, ખાવાનું છે, રિસેપ્શન છે, નાચ ગાન છે, બેન બાજા છે. અરે કાંઈ લેવા દેવા નથી તારે, કોઈ લોહીના સંબંધો નથી, કોઈ નિકટના પરિચયો નથી, અને દૂર તો ઉડીને વાંચે છે. કારણ ખાલી એક જ છે, અધ્યાત્મ અને વૈરાગ્યથી મન ભાવિત નથી થતું. અને વૈરાગ્ય અને અધ્યાત્મથી મન ભાવિત ત્યારે જ થાય જ્યારે જીવને જ્ઞાનની રૂપી જ્ઞાનનો પ્રયત્ન અને આચારની સંપન્નતા પેદા કરવાનું મન થાય. એક વાત એવી વાતો જ્ઞાન અને આચાર વગર અધ્યાત્મ અને વૈરાગ્ય ક્યારેય પણ મધ્યમ થતા નથી. અધ્યાત્મ એટલે આત્મા સિવાયની તમામ વસ્તુઓ એને નકામી લાગે એનું નામ છે અધ્યાત્મ. અને અધ્યાત્મનું સાધન છે એનું નામ છે વૈરાગ્ય. અને વૈરાગ્ય માટે જરૂરી તત્વ છે એનું નામ છે સમ્યક જ્ઞાન. જ્ઞાન દ્વારા આત્માની પરિણતિનો ઉદ્ધાર થાય નહીં ત્યાં સુધી આત્મા વૈરાગ્ય વાસિત બને નહીં, અને વૈરાગ્ય વાસિત બને નહીં ત્યાં સુધી અધ્યાત્મ નિર્વિચારમાં એનો પ્રવેશ પણ ક્યારેય શક્ય બને નહીં. આપણે તમામ ઘટનાઓને આપણી દ્રષ્ટિની નિહાળે છે. શાસ્ત્રના ભગવાન એમ કહે છે કે તમે શાસ્ત્ર અને અનુભવની દ્રષ્ટિએ પરમાત્માની દ્રષ્ટિએ તમે જોતા જાઓ તો તમે દુઃખી થયા વગર રહેશો નહીં. તમામ ઘટનાઓને આપણે આપણી દ્રષ્ટિથી નિહાળી. પૈસા મને લાભકારી છે, દીકરો મોટો થઈ શકે મને કામ લાગશે, આ યૌવન છે તો ભોગવવા માટે છે, મજા કરવા માટે, આ ભક્તિ મારા સુખનું સાધન. આ આપણી દ્રષ્ટિથી આપણે 4 સંસ્થાઓ કરી લીધી અને એમાં રાશિ રાખીને આપણે સુખી થયા. અને સરવાળે માત્ર હોવાનું દુઃખ અને પશ્ચાતાપ સિવાય કઈ આવતું નથી. ત્યારે આપણને ખબર પડે કે આપણી દ્રષ્ટિ જતી હતી
परमात्मा आज बात करेंगे संतोष मुरारी पत्ता दूसरा परंपरा भगवान कहते हैं संयोग की दूसरी परंपरा उभी થઈ છે અને આપણે માનીએ છીએ કે સંयोग की दूसरी परंपरा ઉભી થાય પત્નીનો સંયોગ, દીકરાનો સંયોગ, પૈસાનો સંયોગ, સંસ્થાનો સંયોગ, વ્યક્તિઓના સંયોગ અને સાગરીના સંયોગો આપણને સુખ આપશે આવું આપણે કલ્પના કરી અને ભગવાનનો એક શાનદાર ચિંતન છે સંયોગ મુરારીના પત્તા દૂસરા પરંપરા सम्मा संयोग संबंध भगवान क्रिया रोकी दिए संयोग ई मात्र मात्र अने मात्र दुखનું કારણ છે આ પરમાત્માની વાણી છે અને સંયોગ એ દુખનું કારણ છે એ આપણી ભ્રામક કલ્પના છે સમજાય છે વાત ઘટનાઓને આપણી દ્રષ્ટિથી લેવી છે કે ઘટનાને પરમાત્માની દ્રષ્ટિથી લેવી છે આપણી દ્રષ્ટિ ચીકણી છે આપણી દ્રષ્ટિ મૂળતાથી ભરેલી છે આપણી દ્રષ્ટિ અજ્ઞાનતાથી ભરેલી છે આપણી દ્રષ્ટિ પૂર્વાગ્રહને પદાર્થોથી ભરેલી છે આપણી માન્યતાની દ્રષ્ટિ સ્વાર્થથી ભરેલી છે જ્યારે પરમાત્માની દ્રષ્ટિ નિર્દોષ છે નિર્મળ છે અને એકાંતિક છે કેવલ દ્વારા જોયા પછી પરમાત્માએ આ પદાર્થોના નિર્દેશન કર્યા અને આપણી હોશિયારી એમાં છે કે આપણી બુદ્ધિને બાજુમાં મૂકી અને પરમાત્માએ જે દ્રષ્ટિ આપણને આપી એનો વ્યાય સ્વીકાર કરી લેવો એનું નામ છે સંયંત્ર છે અને સુખી થવાનો રાજમાર્ગ જ આપે આ બેન પોતાની આપ સ્થિતિ કહેતા હતા કે મારો સાહેબ લગ્ન કર્યા પછી 9 વર્ષે પહેલું સંતાન થયું સુંદર વનિતા જેવો વર્ગ ઘણો મનેમાં હતો આ બેન કહે છે એટલી બધી દુઃખી હતી લગ્ન કર્યા અને લગ્નની સફળતા દીકરા આપણે આપણા સામગ્રીની સફળતા ક્યાં માનીએ છીએ એ જોવાનું બહુ નિષ્ઠા જઈને આનંદજી મહારાજ આપણી દ્રષ્ટિના પૂછ્યા ઉડાવવાના આપણે માની લીધું કે છોકરો હોય તો લગ્ન જીવન સફળ અને છોકરો હોય તો ઘરપણ પણ સફળ આપણું પુસ્તક આ આપણે ધારણા અને કલ્પના બાંધી હતી આ બેન કે 7-8 વર્ષ બહુ દુઃખી હતી અને એના ઘટના એવી હતી મારે તો દીકરો થતો નતો પણ એના ઘટના એવી હતી કે દેરાણીને ત્યાં બહારનું બંધાયું સમજાય છે આપણી દુકાન ઓછી ચાલતી હોય ને આપણા બધા નાના ભાઈની દુકાન આપણી બાજુમાં આવે ધમધોકાર ચાલતી હોય હું તમને પૂછું આપણને પ્રમોદ થાય કે દ્વેષ થાય ધર્મની વ્યાખ્યા અને ધાર્મિકતા પામવાની યોગ્યતા બહુ કઠણ છે અહીંયા આવવાથી પોતા પ્રતિક્રમણો કરી દેનારની ધાર્મિકતાની કોઈ છાપ ઉભી થતી નથી આ એક વ્યવહાર આકારાત્મક ધર્મ જરૂરી થયો પણ એની પાછળ ગુણાત્મક ભૂમિકા આપણે કેટલી સર્જન કરી એની સોનોગ્રાફી એની એમઆરઆઈ આપણે આપણી પાસે ગાડીને આપણે જ નક્કી કરવાનું જે ભાઈની પાસે 17 વર્ષ 20 વર્ષ એક ભાઈના જમ્યા છે અને નાના ભાઈને ભૂખ્યા રહીને પ્રેમથી જમાડ્યો છે એ ભાઈ પોતાના કર્મના ઉદય આજે સારામાં સારી કમાણી કરે છે એ જોઈને મને દ્વેષ કરવો જોઈએ કે એ જોઈને મને આનંદ કરવો જોઈએ પણ અંતર ઇતિહાસની સળગી જાય એના માર્ગની અંદર ધરપડ મારવાના હિતકારા મુખ્યા પણ આપણે કરતા અવતારતા નથી અને અહીંયા આવીને પરમાત્માની પૂજા આપણે કરીએ આ બે વર્ષ શ્રેષ્ઠની થાય આવી જ આત્મા છે કે જે ભગવાનની પૂજા કરે છે અને જે બધા ભાઈ પ્રત્યે ભેદભાવ ભાવ અને ઈચ્છા ભૂલ આપે છે એ જ આત્મા છે કે બીજો કોઈ આત્મા અધ્યાત્મ અને વિકાસ જેને મનાયો છે એ આત્મા આવા પ્રસંગોની અંદર એવો ક્ષમતા ભાવ રાખી શકે કર્મના નાટકોને જોઈ અને
એવો રસ્તો અપનાવ કરે, માનસિક રસ્તો કે ન તો પોતે દુઃખી થાય કે ન તો પોતાની વિકાસ દ્વારા સ્વામી વ્યક્તિ દુઃખી થાય. આપણે એવી ખોટી કલ્પનાઓ કરી લેતા હોઈએ છીએ કે આ કલ્પના દ્વારા આપણે તો દુઃખી થઈએ પણ આપણી સાથેના પણ દુઃખી થઈ જાય. કર્મની ફિલોસોફી નથી સમજતા આપણે. કર્મની ફિલોસોફી આપણે સ્વીકારતા નથી. કર્મની ફિલોસોફીને સમજેલા હોય અને સ્વીકારતા હોય એને સહજ રૂપે સંસ્કાર આત્મસાત કર્યા વગર મહિનાને સહજ આત્મસાત થઈ ગઈ છે. અને પડેલા પ્રવેશો અપ્સરાને ટક્કર મારે એવું